21મી સદીની અંદર 19મી સદીને યાદ કરાવે એવા પ્રસંગ વર્તમાન કાળમાં બની રહ્યા છે. અને તમને સાચું કહું છું, મીઠાઈ ઉધારીને લાવેલી મીઠાઈ કરતા તમારા ખુદના રૂપિયાથી લાવેલો લુખો રોટલો છે ને એ ચડિયાતો છે. દેવું કરીને લાવેલી મીઠાઈ કરતા તમારા ખુદના પૈસે કમાઈને તમે જે રોટલો લાવ્યા હશો ને એ રોટલામાં જેવો આનંદ આવશે ને એવો આનંદ તમને ઘી ભરેલી મીઠાઈમાં પણ ક્યારેય નથી થવા. સ્નેહનું સુખ છે. નંબર 1 સંતોષ, નંબર 2 સ્નેહ, નંબર 3 આ સંસારમાં તમારે જો સુખ જોઈતા હોય તો આ 4 સુખને સ્વીકારી લ્યો. નંબર 3 સંસ્કારનું સુખ. સંસ્કાર. તમારા મા બાપ તમને વારસામાં પૈસો કેટલો આપીને ગયા છે મારે નથી પૂછવું, સંસ્કાર કેટલા આપીને ગયા છે મારે જાણવું છે. તમે કહેશો કે મારા સંસ્કાર કોને કહેવાય? હું તમને કહી દઉં, એમને જે ગમે એ તમે કરો અને એમને જે ન ગમે એ ના કરો, એનું નામ સંસ્કાર. દરેક ઘરની અંદર એક મર્યાદા હતી. દરેક મા બાપોએ એક ક્રાઇટેરિયા બનાવ્યો હતો. મારા ઘરની અંદર કંદમૂળ નહીં ખવાય, મારા ઘરની અંદર આ ભક્ષ્ય નહીં આવી શકે, અમારે ત્યાં પૂજા કર્યા વગર તો મારે સાહેબ કોઈને બપોરનું જમવાનું ના જ મળી શકે. આખા દિવસમાં એક વખત મહાત્મા ન પધારે તો મારા સાહેબ અમારા ઘરમાં નથી ચાલતું. આ સંસ્કાર. મા બાપ કદાચ ચાલ્યા જશે, સંસ્કાર ચાલ્યા નહીં જાય. રાતના 10 વાગ્યા પછી અમારા ઘરનો કોઈ સભ્ય બહાર ન ફરી શકે, એનું નામ સંસ્કાર છે. મારા સાહેબ મારો દીકરો અમેરિકા મેં મોકલ્યો છે ને તો પણ મને વિશ્વાસ છે કે ત્યાં ગયા પછી એ નહીં બગડે ને, આનું નામ સંસ્કાર. શેનો વારસો આપવો છે? તમારા મા બાપ તમને એક સંસ્કાર આપીને ગયા છે તો કમસે કમ તમારી જવાબદારી એટલી છે, તમારી પાછળની નવી જે પેઢી આવે ને તમારે તમારા મા બાપનો એક સંસ્કાર એને આપીને જવાનો છે. તમારી ગેરહાજરીમાં તમારો દીકરો એમ કહી શકે કે મારા જીવનમાં જે દેખાય છે ને ડ્યુ ટુ માય પેરેન્ટ્સ. તમને ખબર છે માંડવગઢનો મંત્રી પેથડ હતો ને, પેથડ નામ તો સાંભળ્યું છે ને, પેથડ શાહ. પેથડ જન્મ્યો ત્યારે એવી કોઈ સ્થિતિ નહોતી એની. એના મા બાપ જયારે મરવા પડ્યા ને દેદાસા, ત્યારે પેથડ બાજુમાં ઉભો છે. પરિસ્થિતિ બહુ ખરાબ છે. મા બાપ એને વારસામાં કોઈ પૈસો નથી આપીને ગયા અને પેથડ પૂછે છે પિતાજી કઈ કહેવું હોય તો કહી દો. અને એ વખતે પેથડના મા બાપ પેથડને એટલું જ કહે છે, બેટા 2 કામ બરાબર કરજે. તું જ્યારે ઘરેથી બહાર નીકળે, રસ્તામાં દેરાસર આવે તો દર્શન કર્યા વગર આગળ નહીં જતો, અને રસ્તામાં ઉપાશ્રય આવે તો ગુરુ મહારાજને વંદન કર્યા વગર આગળ નહીં જતો. દેવ અને ગુરુના સ્થાનને ક્યારે ઓળંગતો નહીં. આ 2 શિખામણ પેથડનો બાપ આપીને ગયો હતો. અને એમાં પેથડે છાતી પર હાથ મૂકીને કીધું, પિતાજી તમારી ગેરહાજરીમાં આ 2 શિખામણ બરાબર પાલન કરીશ. બાપ તો મૃત્યુ પામ્યો. દેદાસાનો પરલોક ગયા પછી આ પેથડ સાહેબ એક દિવસ ઘરેથી નીકળ્યો, ઉપાશ્રય વચ્ચે આવ્યું, બાપની વાત યાદ આવી, અંદર ગયો, વ્યાખ્યાન ચાલે, પરિગ્રહ પરિમાણની વાત ચાલે છે. બધા ઉભા થયા. કોકે કીધું 5 લાખ, કોકે કીધું 10 લાખ, એનાથી વધારે રૂપિયા હું નહીં રાખું, આવો અભિગ્રહ લે. એમાં પેથડને વિચાર આવ્યો, આપણા ખિસ્સામાં 5 રૂપિયા પણ નથી, આપણે ક્યાં શ્રીમંત બનવાના છે. તેમ છતાં એણે કીધું, ગુરુ મહારાજ 500 રૂપિયાનો અભિગ્રહ આપો, 500 થી વધારે નહીં કમાવો. અને ગુરુએ એનું કપાળ જોયું. ગુરુએ કીધું, પેથડ 500 થી નહીં ચાલે. તો હજી આગળ તમને કયા ગુરુ ગમે? હવે આ એન્ટ્રી બંધ કરાવી દો, નીચે કહી દો કોઈને કે હવે નીચે જ બેસે, ડિસ્ટર્બ થાય છે. શું પેથડના કપાળમાં ગુરુને દેખાયું આચાર્ય ધર્મગોસ્વામી મહારાજને? પેથડ 500 થી નહીં ચાલે. બોલો ડરે છે, અત્યારે 5 નથી ને તમે કહો 500 થી. એટલે એને એમ કે ગુરુ ઘટાડવાનું કહે તો સાહેબ 400 કરું. અરે ઉતરવાનું નથી કહેતો, વધવાનું કહું છું. મારા સપનામાં પણ પૈસાનો વરસાદ નથી આવતો અને તમે કહો છો વધો. તારું કપાળ બોલે છે. અને વધતો ગયો, કરોડ પર લઈ ગયા.
રૂપિયા વધારે બહુ મહત્વની વાત નથી. ધર્મગોસુરી જેવા ગુરુ મળ્યા કે જેણે આગળ જતા પેથડને પાપના માર્ગે જતો અટકાવ્યો. એની લાઈફમાં 84 જીન મંદિરો પેથડે બનાવડાવ્યા. આજે પણ પેથડે બંધાવેલા મંદિરો એમપીની અંદર મળે છે. માંડવગઢનો જે દેરાસર છે પેથડનું બનાવેલું છે. આવા 84 દેરાસર, કંઈક ઉપાશ્રય, કંઈક ધર્મશાળા, કંઈક સુકૃતો પેથડના નામ પર લખાયા છે. ડ્યુ ટુ ધર્મગોસુરી મહારાજ. અને ધર્મગોસુરી સુધી પહોંચાડનાર કોઈ હોય તો કોણ હતા? પેથડના મા બાપ. મરતી વખતે કહેતા ગયા, બેટા બીજું કાંઈ નહીં કરતો, રસ્તામાં ઉપાશ્રય આવે તો ગુરુને વંદન કરવા જજે. એક ગુરુને વંદન કરવા ગયા, એમાં પેથડના બેદાર ફરી ગયા. આને કહેવાય સંસ્કાર.